स्वागत है आप सभी का। दिल खो गया। અને ખાવા લાગી ગયા છે બધા કેરી. એકદમ પોચે પોચે ખાવાની મજા આવતી છે. કેરી એ ફળનો રાજા છે. એમાં એક જ ગોટલી આવે. ચમચી માટે ધ્રુવી તૈયાર હો. અહીંયા મહેફિલ જામેલી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું કોકણી ખુશ્બુ અને આજે તમને વ્લોગમાં નવા માણસો જોવા મળશે. જેમ કે આ છે સ્મિતા મેડમ આપણા, અને સામે બતાવું પછી તન્વી મેડમ છે બતાવું. અને અમે આવી ગયા છે ડોલવણથી અમારે જવાનું છે કશે એક બીજી જગ્યાએ જવાનું છે. તમે અમે જઈને બતાવીશું. અને અત્યારે અમે કરી રહ્યા છીએ નાસ્તો. ને આ છે તન્વી મેડમ. કેવું છે તન્વી મેડમ? બસ મજા. ને આજે વ્યારા ગેંગ નહીં દેખાશે વ્લોગમાં, આજે દેખાશે બધા નવા માણસો. તો બધા આપણે નવા માણસોને આજે મળીશું અને મજા કરવાની છે. આપણે બહુ બધી નાસ્તો કરી લઈએ. તન્વી મન ખાઈ જાય ને તો ચાલો મળીએ. હવે ડોલવણથી અમે નીકળીશું, પછી જે બતાવીશું કે અમે ક્યાં જતા છે, શું કરવા જતા છે. મજા આવવાની છે, જોતા રહેજો બ્લોગ. નાસ્તો કરી લીધો છે અમે. સ્મિતાબેને નહીં કર્યો. તન્વી ક્યાં જવાનું છે? કિલ્લાત પાર્ટી. ઓકે, જે મને યાદ નથી રહેતું, પણ કંઈ નહીં, આપણે જઈને બતાવીશું. બહુ સરસ જગ્યા છે એવું તન્વીએ કીધું છે મને. જગ્યા સારી નહીં આવે તો તન્વી તને જોઈ લઈશું અમે. ઓકે ચાલો, હવે સર આવે એટલે આપણે જઈએ, પછી ત્યાં જઈને મળીશું. આપણે કેવી જગ્યા છે તે બતાવીશું. ઓકે, અમે આવી ગયા છે ચા પીવા. કુલ્લરવાળી ચા, જે આજે મેં પહેલી વાર પીવા. અને ને અમે જો વ્યૂ અહીંયાથી બહુ સરસ છે. વ્યૂ જોતા ચા પીવાના. ચા આવી ગઈ છે. સ્મિતાબેન નથી પીતા ચા. A few moments later. યો પહોંચી ગયા છે અમે. ક્યાં પહોંચી ગયા? કિલ્લાત ટુરિઝમ. અને ઘણા બધા અહીંયા બધા ટીમ મેમ્બર્સ મળ્યા છે અત્યારે. આપણે જોઈએ, બધાને બતાવીએ. યો અમે રોકાવાના છે અહીંયા ને. અહીંયા મને હોસ્ટેલની યાદ આવી ગઈ છે. હજી બેડ ચૂઝ કરતા છે કે કઈ બાજુ ઊંઘવાના થઈ ગયો છે અમારો. અને આ છે વિન્ડોની બાજુમાં અમે બેડ ચૂઝ કર્યો છે, બિકોઝ લાઇટ નહીં હોય તો પવન તો આવવા જોઈએ કે નહીં યાર, દિમાગ. અને યસ તન્વી બેન. યો તન્વી, આર યુ રેડી ફોર વોટ? તો યો આ છે સ્ટે હાઉસ જે અમે રોકાવાના છે અહીંયા. અને ગ્રીનરી છે એટલે આપણને તો વધારે ગમે. અને આ બાજુ બધી એક્ટિવિટીઝ ચાલુ થઈ ગઈ છે. બહુ સરસ જગ્યા છે, જોઈ લેવો. અને અમે ને ઘણા બધા છે તે પછી આપણે મળાવીએ. આજે ગેમ થવાની છે, એક્ટિવિટીઝ થવાની છે. સાંજે બહુ સરસ છે, અત્યારે તાપ લાગે છે. યા કિલ્લા ઇકો ટુરિઝમ. અને બધા આવી ગયા છે. ધ્રુવી આવી ગઈ છે. ધ્રુવી અમારા કરતાં પહેલાં આવી ગઈ હતી. હા ને? યસ. અને ઘણી બધી જગ્યા, મોટી જગ્યા છે, બતાવું બધાને. અને આ બધી થોડી ઝાડબાડ વધારે છે તો ઠંડક છે. આ બાજુ છે નદી, પાણી છે, થોડું પાણી છે, બિકોઝ વરસાદ નથી ને. અત્યારે વરસાદ આવશે ત્યારે થશે. ને આ ઘણી બધી એક્ટિવિટીઝ છે આપણે કરવાની છે, બતાવીશું તમને પછી. 1 hour later. તો ક્રિકેટ રમાઈ ગઈ છે. અત્યારે આપણે રમવાનું છે, ક્રિકેટ જ રમવાની છે પાછી. અને ટીમમાં રમવાની છે, બરાબર? તન્વી આપણે એક ટીમમાં આવવાનું છે, બરાબર? ઓકે. યો ટીમ થઈ ગઈ છે, ક્રિકેટની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ટોસ ઉછળી ગયો છે અને કોણ જીતું છે તમને નથી ખબર. તો ટીમ વાઇઝ ઓય આપણું શું છે? બેટિંગ ઓર બોલિંગ? અચ્છા, ઓકે, બોલિંગ છે. અમારા ટીમની બોલિંગ છે. સ્મિતાબેન બીજા ટીમમાં છે. અને અત્યારે બેટિંગ બોલિંગ જોઈએ કેવું જાય છે. ચાલો
યો અત્યારે આવી છે અમારી બેટિંગ, અમારા ટીમની બેટિંગ. તો કૃપાલી બેન હે ને, કૃપાલી બેન બેટિંગ કરે છે. અમારી બેટ્સમેન અહીંયા આવી ગઈ છે. ઉપર બોલ ઉપર ફસાઈ ગયો છે. यो तो यस सर कमेंट्री कर रहे हैं. सर प्लीज. स्वागत है आप सभी का बारडोली 11 और कढ़ैया 11 के बीच में ये और यहाँ पर हमारे टीम पर बहुत ही शानदार ऐसे हमारे कीपर साहब टीचर रह चुके हैं. अच्छे अच्छे सवाल पकड़ना उनका खूबी है और यहाँ पे गेंद पकड़ रहे हैं हमारे बीच में. बहुत असाधारण बॉलिंग ओवर होते हुए यहाँ पे और हमारे बीच में एक ओवर में 8 रन. यस सामान्य बात है हमारी. 8 रन नहीं करना चाहते ये सामान्य बाबत हमेशा काम करते हैं. और व्हाट अ जाओ रामदास भाई नेक्स्ट बैट्समैन. ना नॉट आउट. नॉट आउट. यहाँ पे गलतफहमी का शिकार. यस कमेंट्री गलत तरीके से हो रही है. यहाँ पे कॉन्ट्रैक्टर ने पैसे नहीं दिए होंगे शायद. और हमारी निकिता बहन वहाँ पे ऊपर चढ़ के हाइट बढ़ाने की कोशिश अच्छी तरीके से और ये डालते हुए यो ये तो सुपड़े में चोखा पाखड़ रहे ऐसा लग. बॉलर थके हुए लग रहे हैं या खुश लग रहे हैं पता नहीं चल रहा. मैडम तो दूर बैठी है रंजन बेन और ध्रुवी बेन बहुत आश्चर्यजनक तरीके से बगैर हेलमेट फास्ट बॉलर को अभी टकराने की कोशिश. वाह व्हाट अ शॉट. जैसे पंखा मार रहे हैं ऐसे करके. तो आ नहीं रहा यहाँ पे हमारे स्मिता इसलिए पंखा से काम चलाना पड़ेगा. वाइट था शायद और बल्लेबाज डर के माहौल में भाग गए हंस हंस के. रामदास भाई हमारे फतेहपुर का पानी दिखाते हुए व्हाट अ अनिल भाई प्रोत्साहन बढ़ाते हुए रामदास भाई का. यस आप चाह के भी 6 रन दे सकते हो. आप इच्छा से दे सकते हो. 6 रन वाह डाउन दौड़ो. ये गलती ये बॉलर की गलती यहाँ पे पकड़ते हुए निश्चित तरीके से बैट्समैन कम हो गए हमारी टीम में. और अभी कांग्रेचुलेशंस. चलो हम ऐसे असाधारण मैच जीतते ही नहीं हैं. यस देते हैं क्योंकि हम बहुत करने से भी बड़े दानवीर हैं. दिलदार. आगे बढ़ते हुए अभी विकेट कीपर की जारन. यो हम दूसरी मैच जीत गए हैं. यस और अभी हमारा खाने का टाइम हो गया है तो हम जा रहे हैं खाने के लिए. और स्मिता बहन हारते हुए एक मैच जीतते हुए. यस बहुत अच्छी विकेट मिली. यस बहुत अच्छी. बहुत बढ़िया. आपको कुछ नहीं मिलेगा. 2000 years later. 2:45 થયા છે અને અમે આવી ગયા છે જમીને પાછા કેમ્પ સાઇટ પર. જમવાનું અમારું બહાર હતું બિકોઝ શું કહેવું. હા યસ પાછા સાંજે ડિનર કરવા તો જઈશું. અત્યારે લંચ હતું, લંચ પતાવીને આવ્યા છે અને આપણે પાછા રમવાના છે ગેમ્સ. નવી ક્રિકેટ રમી મૂક્યું, હવે કંઈ બીજું રમશું આપણે. અને સ્મિતાબેન ને તનવીબેન જરાક વધારે ફોર્મમાં છે. હવે જમવાનું પેટમાં ગયું એટલે એમ એનર્જી બહાર આવી ગઈ. તો અત્યારે આપણે કઈ ગેમ રમીએ તે પછી બતાવીએ તમને. તો સ્પીકર ચાલુ થઈ ગયા છે, તમને સંભળાતું હશે વિડીયોમાં. અને
તન્વીબેન પાછા ફોર્મમાં આવી ગયા છે અને મેં પણ, બિકોઝ આપણને તો ગમે ડાન્સ. તે આ બધી ફોટોગ્રાફી ચાલી રહી છે અને હવે જો પાછું તન્વીબેનની ઈચ્છા થઈ ગઈ અહીંયા ફોટોગ્રાફી કરાવવાની, એટલે મારે આજે બસ તન્વીબેનની પાછળ પાછળ એમ કેમેરા લઈને ફરવાનું છે. ક્રિકેટ રમવાના પાછા ક્રિકેટ લવર છે બધા, ક્રિકેટ રમાવ્યા કરે. અને આ એક કાકી હતા તે આ વણી ગયા છે, અને શું કહેવાય તે કોમેન્ટ કરજો, બરાબર? શું કહેવાય સ્મિતાબેન? શું કહેવાય? મડ્ડી લેવું કે અમે તો. અને આ છે એનું ઝાડ મવડો, અને આ છે એના ફળ જેમાંથી તેલ બને, રાઈસ બ્રાન્ડની હોય પણ, બરાબર? જમલ ગોટા આપી દીધા ને. સ્પિંદાબેન લઈને આવી ગયા છે આપણા કેરી અને ખાવા લાગી ગયા છે બધા કેરી. એકદમ પોચે પોચે ખાવાની મજા આવતી છે. તો બધા તૂટી પડ્યા છે કેરી ઉપર, એકદમ તાજી અને રસવાળી કેરી. યસ. અને આ બાજુ લાગી ગયા છે બધા કેરી ખાવા. અને આ ટેણી શું કરે છે આપણું? હે, તું ખાવાની કેરી? અને આપો ભાઈ કેરી, આપો કેરી. સ્મિતાબેન બધાને કેરી ખવડાવે છે. ધ્રુવીબેન કઈ વધારે જ રસ કાઢે છે. તન્વી ના કરતા કરતા 2-3 કેરી ખાઈ ગઈ છે. અને નયન સર એક કેરી લઈને ફર. કેરી ખાઈને તમે થોડા રિવ્યુ આપો તમારા. કેરી એ ફળનો રાજા છે. ઓકે. એમાં એક જ ગોટલી આવે, બાકીનો રસ આવે. અને કેરી ઉનાળાના સિઝનમાં પાકે છે. અચ્છા. અને કેરી જ્યારે બેહે ને ત્યારે એને મોર કહેવાય. કેરી બેસે ત્યારે એને મોર કહેવાય, બરાબર? Oh my God. અને આ બાજુ ડબ્બા ફોડ રમે છે. Oh યાર. Baby, can you pray tonight? આને શું કહેવાય મને નહીં ખબર. તો મને તો નહીં આપ્યા. અને તન્વી ક્યારનાથી કેરી ખાય છે? 5મી કેરી છે તન્વીની. તન્વી યાર એક તો આપ યાર, જોને કોથળો ખાલી કરી મૂક્યો છે. આપણું ફરે છે સરસ કેરી લઈને. ચમચી માટે ધ્રુવી તૈયાર હો. ચાલો આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓકે. અવરોધ હટાવો. Pray for me and fast. Pray for me and fast. Baby, pray for me and fast. Baby, can you pray tonight? Baby, can you pray fast? Oh, baby, can you pray? It's every time you make on time. It's only to the end. So pray. તો વાગ્યા છે કેટલા વાગ્યા બ્રો?
વાગ્યા અને અમે બેઠા છે સ્મિતાબેન જોડે. તન્વી ખોવાઈ ગઈ છે, અમને મળતી નથી, શોધીને થાકી ગયા છે. કોપીરાઇટ આવી જાય આ સોંગ વાગતું છે યાર. અને આ બધું બધા રમે છે બેડમિન્ટન, ફોટોગ્રાફી ચાલે છે. અને પાછળ છે આપણા પાછળ છે નદી, જે આપણે પછી જોવા જવાના છે. અને થાકી ગયા છે અમે એટલે બેઠા છે. જો અમે પહોંચી ગયા છે નદી કિનારે, બેઠા તમે અહીંયા. ઓય આપણે દોસ્તાર જોઈ પેલી બાજુ બેઠી છે ટીમ. સ્મિતાબેન લઈને આવી ગયા છે એક નવા મેમ્બરને. ફોટોગ્રાફી નથી પતતી લોકેશન જોઈને. હસ ને અમે અહીંયા બેઠા છે કારણ કે આ બાજુ આ લોકોના બેકગ્રાઉન્ડમાં આવી જઈએ અમે. સરસ લોકેશન છે. A few moments later. 9:45 થયા છે અને અમે જમી લીધું છે. ડિનર હો ગયા है हमारा વિજય હોટલ પર. તમને ઉલટું દેખાતું છે. શું ખાધું? દાળ ભાત શાક પાપડ છાસ. યસ, સરસ રીતે જમી લીધું છે. અને અત્યારે અમે નાઇટ આઉટ કરવાના છે યાર, મને વિશ્વાસ નહીં થતો. અને અત્યારે જઈને આપણે ડાન્સ કરવાના છે, તો એ બતાવીશ ખાસ કરીને. અને ડાન્સ કરશું અમે બહુ બધું. અને બીજા ઘણા એવા મોમેન્ટ છે જે બતાવાયા નથી, પણ અમે બહુ એન્જોય કર્યું છે. અરે ચાલો બાય. અહીંયા મહેફિલ જામેલી છે, રાતે નાઇટ આઉટ, ને અહીંયા લોનમાં મહેફિલ. યસ. દિલ ખો ગયા ન જાને કા દિલ ખો ગયા, એવું કે તુજ મિલના અકેલા लगता नहीं. Thousand years later. લાઈટ બંધ કરીએ કે The next day. અમે જવાના છે ઉપર અત્યારે. ઓ દીપડો દેખાઈ ગયો છે અમને. દીપડો જે કાલે સ્મિતાબેનને દેખાયો હતો. અને અમે જવાના છે ઉપર. ચલો યો યો. પગ દુખે છે પણ આજે બધું કરીને જ જવાનું ભાઈ. ટીમ બેસેલી છે અહીંયા આટલા એરિયામાં. આ બાજુ અને આ બાજુ છે નદી, આ બાજુ ફોટોગ્રાફી ચાલે છે. અને યસ જંગલ છે. અમે આવી ગયા છીએ ઉપર. હા એ વરસાદ નથી આવવાનો એવું લાગે છે. હવે વાતાવરણ સરસ થઈ ગયેલું છે. અને આ બધું હિચકો ખાય છે બધા. તન્વીબેન ફોટોગ્રાફી કરવાની. તમે અહીંયાથી હવે પ્રસ્થાન કરી રહ્યા છે. અમારું એક દિવસનું ઘર છોડીને જઈ રહ્યા છે અમે હવે અમારા ઘરે. યસ. તો બધા તૈયાર થઈ ગયા છે. સ્મિતાબેન બેગ લઈને ચાલી પડ્યા છે. હા બહુ મજા આવી. હા સિરિયસલી બહુ મજા આવી. મારું પહેલું નાઇટ આઉટ હતું તો કંઈ વધારે જ મજા આવી ગઈ મને તો.
તન્વીબેનને મજા નથી આવી એવું લાગતું છે, બિકોઝ કંઈ રિએક્શન આપતા નથી. હા એ જ ને, મેડમે તો કહી દીધું છે બહુ મજા આવી. હા એ જ ને. હા આવતા વર્ષે પાછા આવીશું આપણે. ચાલો હવે જઈએ આપણે ઘરે, પછી મળીએ રસ્તામાં. બાય બાય.